સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર ગુજરાતને ટ્રાન્સફ્યુઝન પછીના હિપેટાઇટિસ અને અન્ય રક્તજન્ય ચેપ સામે રક્ષણ આપવાનું વચન આપે છે. સર્વોદય બ્લડ સેન્ટર ગુજરાતમાં કેન્દ્રીયકૃત NAT પરીક્ષણ રજૂ કરે છે. હબ એન્ડ સ્પોક મોડલ દ્વારા સુરક્ષિત રક્ત એક્સેસને વિસ્તૃત કરે છે, ઝડપી અને ચોક્કસ TTI શોધ સુનિશ્ચિત કરે છે અને ઉન્નત સ્ક્રીનિંગ કાર્યક્ષમતા અને ગુણવત્તા ખાતરી માટે સંશોધનોને એકીકૃત કરે છે. વિશ્વ હિપેટાઇટિસ દિવસની સ્મૃતિમાં સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર, એક અગ્રણી બિન લાભકારી સંસ્થા, આ પ્રદેશમાં રક્ત સલામતીને મજબૂત કરવા અને સુરક્ષિત રક્ત તબદીલી દ્વારા હિપેટાઇટિસના ફેલાવાને સમાવવા માટે એક અગ્રણી પગલું જાહેર કરે છે. આ તરફ બ્લડ બેંકે તમામ રક્તદાન માટે અદ્યતન ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ સંકલિત કર્યું છે. CA સુનિલ સંઘવી, ચેરમેન અમદાવાદ બ્રાન્ચ. આજ રોજ 11 જુલાઈએ આપણે CA ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું રિઝલ્ટ ડિક્લેર થયું છે. જે હું નંબર્સ આપું, પહેલા CA ફાઇનલની આપણે વાત કરીએ તો CA ફાઇનલમાં ઓલ ઇન્ડિયા રિઝલ્ટ બોથ ગ્રુપ 19.88% રિઝલ્ટ આવ્યું છે. એટલે 100માંથી લગભગ 5મા ભાગના સ્ટુડન્ટ્સ બંને ગ્રુપ એક સાથે પાસ કરી અને CA બન્યા છે. એબ્સોલ્યુટમાં જો આપણે નંબર્સની વાત કરીએ તો 35,819 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓલ ઇન્ડિયામાં CA થયા છે. પછી ગ્રુપ 1 અને ગ્રુપ 2 અમુક જણાએ એક ગ્રુપ બી આપ્યા હોય, બની શકે એમનું પહેલી વારનું એક ગ્રુપ હોય અથવા તો છેલ્લું બી એક ગ્રુપ હોય, તો છેલ્લું એક ગ્રુપ હોય તો CA થઈ ગયા હોય એ લોકો. તો ગ્રુપ 1નું રિઝલ્ટ ઓલ ઇન્ડિયા 27.35% છે અને ગ્રુપ 2નું 36.35% છે, જે ગઈ ફેરી કરતાં ઘણું વધારે છે. અને જો અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં બી બોથ ગ્રુપ્સ 20.22%, જે ઓલ ઇન્ડિયા કરતાં થોડુંક વધારે છે અમદાવાદમાં આપણે બોથ ગ્રુપ્સ. અને